નમસ્કાર મિત્રો, હું તો બોલીશમાં આપનું સ્વાગત. લીલિયા રોડ પર બની રહેલ અંડરબ્રિજ લોકો માટે જીવલેણ સાબિત થયો. જોખમી માર્ગ ફરજિયાત અવરજવર અંડરબ્રિજના ખાડામાં અકસ્માતથી એક સ્કૂટર ચાલકે જીવ ગુમાવ્યો. વિગત એવી છે, અમરેલીના લીલિયા રોડ પર છેલ્લા 1.5-2 વર્ષથી ચાલી રહેલું અંડરબ્રિજનું કામ ગોકળગાય ગતિએ આગળ વધી રહ્યું છે. પૂરતી લાઇટ વગરનો અંધકારમય માર્ગ હવે જીવલેણ સાબિત થયો. મોડી રાત્રે એક્ટિવા પર પસાર થઈ રહેલા 3 લોકો નિર્માણાધીન અંડરબ્રિજ પાસે ભરાયેલા પાણીના ઊંડા ખાડામાં ખાબકી ગયા હતા. આ અંડરબ્રિજના ફરતે કોઈ રેલિંગ કરવામાં આવી નથી. કોઈ પણ પ્રકારની આડસ કે લાઇટો પણ જોવા મળતી નથી. ત્યારે લાલાવદરથી પરત ફરી રહેલ એક બાઇક સવાર સીધા અંડરબ્રિજના ખાડામાં કૂદી ગયા હતા. આ અંગેની જાણ અમરેલી ફાયર ટીમને થતાં હાજર લોકોની મહેનતથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે સ્કૂટર ચાલક ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો અને તેની પત્ની અને મૃતકની ભત્રીજીને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ માર્ગ પરથી હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે. ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી. 1.5-2 વર્ષથી ચાલી રહેલ કામની અર્થે ફરતે કોઈ આડસ, કોઈ રેલિંગ કે કોઈ લાઇટો કે કોઈ રેડિયમ પટ્ટાઓ પણ મારેલ નથી. તેનાથી લોકો અંધકારની અંદર ભૂલી જતા હોય છે કે આ અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે શું આ કોન્ટ્રાક્ટર લોકોની મોટી જાનહાનિ થાય તેવી રાહ જોઈ રહ્યા છે? આ અંગે મૃતકના ભાઈ પોલીસ ફરિયાદ પણ કરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે. સરકારી તંત્ર જાગશે ખરા કે સરકારી તંત્ર પણ મૌન પાળશે? તેવો લોકોમાં વેધક સવાલ